નમસ્કાર મિત્રો આપણે 10 દિવસ પહેલા એક વિડીયો અપલોડ કર્યો હતો YouTube ચેનલ ઉપર અને જે અમરેલીનું ઐતિહાસિક એટલે કે રાજમહેલ કમ્પાઉન્ડ અને એની જ આગળ સ્ટેચ્યુ એટલે કે સયાજીરાવ સાહેબનું સ્ટેચ્યુ ઊભું હતું અને આજે ત્યાં સરસ મજાનું ઘણા ટાઈમથી જે રિનોવેશનના 27 કરોડ જેવી મોટી રકમ ફાળવવામાં આવી છે. અંદર મ્યુઝિયમ બનાવવું, આગળ બગીચો બનાવવો, લાઇબ્રેરી બનાવવી, આવા અનેક મુદ્દાઓ પરથી છેલ્લા 1 વર્ષથી ગ્રાન્ટ ફાળવી હતી. એની અનુસંધાને મેં એક વિડીયો ત્યાંથી જઈને શૂટ કર્યો હતો. તો એ વિડીયાની અસરના કારણે જ્યાં સ્થળ ઉપર આજે રિનોવેશનની કામગીરી ચાલુ થઈ ગઈ છે અને ટ્રેક્ટર અને જેસીબી પણ તમે જોઈ શકો છો મિત્રો. જાગૃતતાનું કામ હોય ત્યારે જ આ વસ્તુ કરવી પડે અને જેના કારણે આ વસ્તુ ચોક્કસપણે આપણે યાદ રાખવાની જરૂર હોય છે કે ક્યાંક ને ક્યાંક કોઈ પણ જગ્યાએ તમારા અવાજ ઉઠાવવો પડે અને એ જ અવાજના પડખે સરકાર સુધી પહોંચે અને જે પણ લાગતા વળગતા સુધી પહોંચે તો જ તમારા કામ આ સમયમાં થાય. મિત્રો જો તમે જે મેં વિડીયો શૂટ કર્યો હતો એની અનુસંધાને આજે ત્યાં રિનોવેશનની કામગીરી ચાલુ થઈ ગઈ છે. જો તમે વિડીયો મિત્રો આપણે રાજમહેલનો વિડીયો બનાવ્યો હતો. એની અનુસંધાને સયાજીરાવના સ્ટેચ્યુની પાછળ જે મલબો એટલે કે એની કામગીરી પ્રારંભ થઈ ચૂકી છે. લગભગ 8-10 દિવસ પહેલાં જ આ વિડીયો બનાવ્યો હતો અને અત્યારે તમે જોઈ શકો છો કે કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે અને ખરેખર થવી જ જોઈએ, કેમ કે આ રાજમહેલ છે એ અમરેલીની શાન છે અને સયાજીરાવ સાહેબનું સ્ટેચ્યુ પણ સરસ મજાનું ઊભું છે. તમે જોઈ શકો છો કામગીરી અત્યારે ચાલુ છે મિત્રો.